ત્રિનેત્રની શરૂઆત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાત પ્રવાસે છે। સુરતમાં ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન પછી અમિત શાહ રાજકોટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં ભાગ લીધો। શાહની ઉપસ્થિતિમાં જયેશ રાદડિયાએ શક્તિ પ્રદર્શન કર્યું, તો બીજી તરફ સાધારણ સભા પછી અમિત શાહે સર્કિટ હાઉસમાં ભાજપના નેતાઓ સાથે બેઠક પણ યોજી। એમ કહી શકાય કે ક્લાસ પણ લીધો, જે બેઠકને લઈને પણ ખૂબ ચર્ચાઓ થઈ। ત્યારે રંગીલા શહેરના રાજકારણમાં છેલ્લા થોડા સમયથી વધી રહેલ ગરમાહટ શાહના પ્રવાસથી શાંત પડશે કે નહીં, આવો જોઈએ આ રિપોર્ટમાં। રાજકોટમાં કहीं ખુશી કहीं ગમ। શાહનો પ્રવાસ કોને ફળશે, કોને નડશે? આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગૃહમંત્રી અમિત શાહે આજે રાજકોટની મુલાકાત લીધી। આ દરમિયાન રાજકોટ જિલ્લા બેંકના પૂર્વ ચેરમેન વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાની મૂર્તિનું અનાવરણ કર્યું, સાથે 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં પણ ભાગ લીધો। આ દરમિયાન ખેડૂતો માટે અકસ્માત વીમા પોલિસીને 15 લાખ કરવામાં આવી, તો ગૃહમંત્રીએ જૈવિક ખેતી કરવા ખેડૂતોને અપીલ કરી। અમિત શાહની હાજરી એક રીતે જોતા તો રાદડિયાના શક્તિ પ્રદર્શનના રૂપમાં જોવાઈ રહ્યું છે। એવી પણ ચર્ચા છે કે શાહના પ્રવાસથી રાદડિયાને ભવિષ્યમાં મોટું પદ મળી શકે છે। જો કે અહીં અમિત શાહે રાદડિયાના પણ ભરપેટ વખાણ પણ કર્યા હતા। વલ્લભભાઈએ ન કેવલ રાજકોટ, સમગ્ર દેશના ખેડૂતોના સવાલો માટે હંમેશા લડાઈ લડી। રાજકોટ જિલ્લા કોઓપરેટિવ બેંકને એની સ્થાપના કરી, મજબૂત કરી, વિસ્તાર કર્યો અને વિઠ્ઠલભાઈએ લાંબા સમય સુધી આ બેંકની સેવા કરી, નાબાર્ડના અનેક એવોર્ડ જીતવાવાળી બેંકમાં પરિવર્તિત કરી। અને આજે આ બંને મહાનુભાવોના રસ્તે જયેશ રાદડિયા આપણા યુવા ધારાસભ્ય પણ આ બેંકને મજબૂત કરવા માટે આગળ કામ કરી રહ્યા છે। સહકારી સમૃદ્ધિના ઉદ્દેશ્યની સાથે દિગ્ગજ નેતાઓ સામે રાદડિયાએ તો પોતાની શક્તિ પ્રદર્શન કર્યું, પરંતુ બીજી તરફ સાધારણ સભા પછી ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ સર્કિટ હાઉસ પહોંચી જતા નેતાઓના પેટમાં ફાળ પડી ગઈ હતી। સર્કિટ હાઉસમાં ગૃહમંત્રી કશ્યપ શુક્લ, ધનસુખ ભંડેરી, લીલુબેન જાદવ, અરવિંદ રૈયાણી, મોહન કુંડારિયા સહિતના નેતાઓ સાથે બેઠક યોજી। એ બેઠકમાં શું ચર્ચા થઈ એ તો બહાર નથી આવ્યું, પરંતુ ચર્ચા એવી છે કે રાજકોટમાં ભાજપમાં જૂથવાદ ગરમી પકડી રહ્યો છે। એને નાથવા માટે અમિત શાહે આ બેઠકમાં ચર્ચા કરી હોઈ શકે। આ અત્યારે કોઈ અસંતોષ જૂથ કે કોઈ પ્રકારની વાત નથી। બધા જ જૂના લોકોને યાદ કર્યા, બધા જ લોકોને મળ્યા, પરિવારની જેવું વાતાવરણ હતું અને બધાની તબિયત અને બધા માટે એને નોર્મલ ટોક કરી। બહુ જ લાઇટ મૂડમાં હતા, પાર્ટીની કોઈ જ એવી ચર્ચા નથી થઈ। બેઠક પછી મોટા ભાગના નેતાઓના મોઢા પર ખુશી હતી, તો લીલુબેન જેવા નેતાઓની આંખમાં આંસુ પણ હતા। લીલુબેન જેના અત્યારે આ સમગ્ર બાબતને લઈને ક્યાંક તમે રજૂઆત કરવાના હતા, તમને મળવાના હતા અમિતભાઈ મળવાના હતા। અમિતભાઈ મળ્યા છે બેન, શું કીધું લીલુબેન? મને માફ કરો, પ્લીઝ બેન તમારી વાત હું નિરાતે કહીશ પણ અત્યારે નહીં, પ્લીઝ પ્લીઝ પાછા કેમ રડવું? જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાને રાખતા આ બેઠક મુદ્દે રાજકીય નિષ્ણાંત શું કહે છે એ પણ સાંભળો। ખાસ કરીને જે સર્કિટ હાઉસમાં એક બેઠક થઈ, એ સર્કિટ હાઉસની બેઠકની આપણી જે બહાર જે આવેલી પ્રાથમિક વિગતો છે, કોઈ ઓફ ધ રેકોર્ડ વાત નથી કરી, પરંતુ ત્યાં એ નીલુબેન જાદવને મળ્યા છે। અને જે વાત મેં આજે સવારે પણ એક આર્ટિકલમાં લખેલું છે કે ભાઈ અમિત શાહ આવતા હોય તો એ બહુ ગંભીરતાપૂર્વક આવે અને એ કોઈ દિવસ કોઈ કામ પેન્ડિંગ નથી રાખતા। તો એવું જ બન્યું છે અને હવે એવું લાગે છે કે અહીંથી એમણે જગ્યા છોડી દીધા બાદ, રાજકોટ છોડી દીધા બાદ
નજીકના ભવિષ્યમાં પરિવર્તનના જે દોર શરૂ કરવાનો છે અને ભારતીય જનતા પાર્ટીનું નવસર્જન જે કરવાનું છે એ દિશામાં એ આગળ વધશે એવું લાગી રહ્યું છે. શું ચર્ચા થઈ અને અમિત શાહના પ્રવાસ પછી રાજકોટ ભાજપમાં શું પરિવર્તન આવે છે તેમજ વિવાદમાં આવેલા નેતાઓ શાંત પડે છે કે નહીં એ તો આવનાર સમય જ બતાવશે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે શનિ મૈયર, VTV ન્યૂઝ, રાજકોટ.